સમાચાર ખેડામાંથી કે જ્યાં વિકાસપુરા પાસે નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો। નબીરાએ ઓવરટેક કરતા સમયે બાઇક ચાલકને અડફેટે લીધો। અકસ્માત સર્જનાર કાર ચાલક બેંકનો મેનેજર હોવાની વિગતો છે। કારમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ પણ મળ્યા। ગ્રામજનો ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। નબીરાએ અકસ્માત સર્જી ગામના લોકો સાથે બોલાચાલી પણ કરી। ગ્રામજનોએ નશામાં ધૂત નબીરાને પોલીસ હવાલે કર્યો। પોલીસ આરોપીના મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી રહી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, શું છે આખો મામલો? જેના દારૂબંધીની વાતો ગુજરાતમાં થાય છે, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। દારૂ પીને જે કાર ચાલકો હોય છે અથવા અન્ય વાહન ચાલકો હોય છે કે જેમના દ્વારા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે। મહત્વની બાબત એ છે કે ખેડા જિલ્લાના નડિયાદ પાસે આકટોલના વિકાસપુરા ગામ પાસે ગત રાત્રિની આ ઘટના છે કે જેમાં જે બેંક મેનેજર હતો તે નશામાં ધૂત હતો અને પોતાની સાથે એક વ્યક્તિને લઈને પસાર થઈ રહ્યો હતો। નશામાં હોવાને કારણે સ્ટીયરિંગ પર કાબુ ન રહ્યો હતો અને સામે જે બાઇક આવી રહ્યું હતું તેની સાથે અકસ્માત થયો હતો। બાઇક ચાલકને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા સ્થાનિક લોકોની અંદર આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ સ્થાનિક લોકો જ્યારે કાર ચાલકને બચાવવા માટે ગયા ત્યારે તેમણે જોયું હતું કે કારની અંદર દારૂની ખારી બોટલ પણ પડેલી છે, દારૂના ગ્લાસો પણ ભરેલા હતા। તેથી લોકોની અંદર ઉશ્કેરાટ વ્યાપેલો જોવા મળી રહ્યો હતો અને તેમણે પોલીસને જાણ કરી હતી। નડિયાદ ગ્રામ્ય પોલીસે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ આભાર। તો પોલીસ હવે આ દિશામાં કાર્યવાહી કરી રહી છે।